ખબર નહીં ક્યાંકથી પાણી આવતું જ રહીશ સતત ચાલુ છે 2-3 દિવસથી ક્યાંકથી આવે છે. હવે રસોઈ કરવી છે તો રસોઈમાં તો આજે છે ને પનીરનું શાક બનાવવું છે. હાલો જમવાનું તૈયાર છે. જો પનીર કેપ્સિકમની સબ્જી છે. કેવું બન્યું? કંઈ કહેવાનું જ ન હોય. કાંઈ ન કહેવાનું હોય, સારું ન કહેવાય. જૂની કુર્તીમાંથી એક મસ્ત વસ્તુ બનાવું છું નવરાત્રી માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે સન્ડે અને જોરદાર તડકો ચાલુ થઈ ગયો છે. આજ તો બહુ જ તડકો છે આજે. અને જો પાણી તો અમારે હજી સુકાવાનું જ નથી બહાર આંગણામાં, એ ચલાય એવું નથી. ખબર નહીં ક્યાંકથી પાણી આવતું જ રહીશ સતત ચાલુ છે 2-3 દિવસથી ક્યાંકથી આવે છે. તો ક્યાંય બહાર નીકળવું હોય ને તો બહુ તકલીફ થાય છે. અને હાલો હવે રસોઈ કરવી છે તો રસોઈમાં તો આજે છે ને પનીરનું શાક બનાવવું છે. ઘી બનાવ્યું ને તો પનીર બનાવ્યું હતું ઘરે, એટલે પનીરનું શાક, રોટલી, સલાડ ને છાશ એટલું બનાવી નાખવી. જો મીનુ આવે છે, મીનુ રોટલી ખાય છે. મીનુ હા. હાલો જમવાનું તૈયાર છે. જો પનીર કેપ્સિકમની સબ્જી છે, રોટલી, ડુંગળી અને છાશ. જેની રાહ જોઈને બેસી ગઈ છે. બને છે. હાલો જમવા. જો રાહ જોઈને બેસી છે. હાલો જમવા. અહીં અમને આરામમાં છે. સન્ડે સ્પેશિયલ. આરામમાં નથી. પાણી ટપકતું હતું ને ત્યાં થોડુંક રિપેર કર્યું. હાલો જમવા. જેની કેવું બન્યું? બહુ મસ્ત. કેવીને તે તો હજી ચાખ્યું નથી ને. કેવું બન્યું? કંઈ કહેવાનું જ ન હોય. કાંઈ ન કહેવાનું હોય, સારું ન કહેવાય. જોરદાર હોય જોઈએ એટલે એમ કહો. કેવું લાગ્યું કેવીને? મજા આવી?
રેસ્ટોરન્ટ જેવું જ લાગે. જમીને ફ્રી થઈ ગયા અને જો અમે ફુદીનો વાવ્યો. આપણે પાલક વાવી હતી ને એ બહુ જ વરસાદ પડ્યો ને એટલે બધી કોવાઈ અને ખરાબ થઈ ગઈ. આપણે એ કુંડામાં છે ને અત્યારે ફુદીનાની દંડી બધી વાવી દીધી અને અઠવાડિયામાં તો સરસ ઉગી જશે. જો બતાવો, જો આમાં અહીંયા અમુક પાલકના હજી રહ્યા છે. એ કદાચ જો થઈ જાય તો, બાકી તો બહુ વરસાદ પડ્યો અને તડકો જ ન પડ્યો ને તો બધી પાલક બળી ગઈ. અને હવે આજે છે ને ફુદીના બધા ડાળખા હતા ને તો વાવી દીધા. મીઠામાં સારી થશે. સાંજે છે ને પાણીપુરી બનાવવાનો વિચાર હતો એટલે ફુદીનો ને બધું લઈને મૂક્યું હતું. અને અત્યારે છે ને પાણીપુરીનું પાણી બનાવીને મૂક્યું, તીખી ચટણી બનાવીને મૂકી. જો બધાને સાંજે ભૂખ લાગી હશે એવું લાગશે તો પાણીપુરી બનાવશું, નહીંતર નહીં બનાવી. કેમ કે બપોરે પંજાબી સબ્જી બનાવીને એટલે ઈચ્છા નથી. પણ જો સાંજે મોડેકથી ભૂખ લાગશે તો આપણે પાણીપુરી કરી નાખશું. એટલે બધું તૈયાર કરીને તો મૂક્યું જ છે. બનાવી હશે તો બટેટા બાફી લઈશ તરત જ. બાકી પાણી ને એવું તો બનાવી નાખ્યું. અને પૂરી આપણે છે ને ઓલી તળવાની આવે છે ને પેકેટ, એ લાવી છું. એટલે જો પાણીપુરી બનાવવાની હશે તો જ આપણે એ બધી તૈયારી કરશું. અને પાણી ખાલી બનાવીને મૂકી દીધું છે. નહીં બનાવવી હોય તો કાલે બનાવશું. ફ્રીઝરમાં રાખી દીધું છે એકદમ ઠંડુ થઈ જાય ને એ રીતે. અને અત્યારે હવે એક સિલાઈનો વિડીયો બનાવું છું. એ આમાં નહીં દેખાડું, એ પછીના નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. જૂની કુર્તીમાંથી એક મસ્ત વસ્તુ બનાવું છું નવરાત્રિ માટે. તો જોજો, જ્યારે આવવાના હશે ને ત્યારે હું તમને અગાઉથી કહી દઈશ. ચાલો, જો મેં કીધું હતું ને કે એક આપણે કુર્તીમાંથી મસ્ત વિડીયો બનાવવાનો છે તો એનું કામ ચાલુ છે. આમાં તો આજના વિડીયોમાં તો આ નહીં બતાવું, આનો સ્પેશિયલ વિડીયો આવશે. બધાએ સૌનું કામ કરી રહ્યા છે. હું અહીંયા મારું કામ કરું છું, અહીંયા અમને એમનું કામ કરી રહ્યા છે. આજે સન્ડે છે પણ આજ સન્ડેમાં બધા બિઝી થઈ ગયા છીએ. તો આ બહુ મસ્ત વસ્તુ બનાવી છે અને આનો વિડીયો 1-2 દિવસની અંદર આવી જશે. એટલે જરૂર જોજો, મજા આવશે. વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આપણે બનાવી છે અને ખૂબ જ કામની વસ્તુ. આજ તો વેસ્ટમાંથી બેસ્ટનો વિડીયો કર્યો અને હજી થોડુંક કામ એમાં બાકી છે પણ પછી બહુ મોડું થઈ ગયું અને જમવાનો ટાઈમ થઈ ગયો. તો કીધું ચાલો હવે મૂકી દઈએ. અને હવે થોડુંક કાલે પૂરું કરીશ. પણ બહુ સરસ વસ્તુ બની છે અને 1-2 દિવસની અંદર એ વિડીયો આવશે તો જોજો બધાય. અને જમવામાં તો મેં કીધું નહોતું કે પનીરનું શાક બનાવ્યું હતું અને ફૂલ જેમાં હતા બપોરે. એટલે અત્યારે સાંજે હવે જમવું હશે તો પાણીપુરી બનાવશું. તો બધાએ ના પાડી અને કેવીન કે મેગી બનાવી છે તો થોડીક મેગી બનાવી અને પનીરની સબ્જી હતી થોડીક, તો બધાએ જમી લીધું અને ફ્રી થયા અત્યારે. અને ઓલું કામ તો પછી અધૂરું જ છે. હવે એ હવે કાલે પૂરું કરીશ અને પછી બતાવીશ કે શું બનાવ્યું છે. તો જેની થાકી ગઈ છે આજે, એ કહે છે કાલે સોમવાર છે ને મારે સોમવાર રહેવો છે. મેં તો રહેજે, શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, એ તો રહેજે. અને ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. આજે તો આખો દિવસ છે ને આ સિલાઈ કામ ને બધું કામ કર્યું તો થાક લાગ્યો છે. અને ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.